જય માતાજી, હર હર મહાદેવ, બધાને જય માંગલમાં। તો અત્યારે આપણે જો નીકળી ગયા છીએ ભગુડા જવા માટે અને અત્યારે પહોંચી ગયા છીએ આપણે બોરડા। તો અહીંયાથી હવે થોડુંક જ આગું છે, તો અહીંથી પણ જવાય છે, પણ આપણે આમ ફરીને જવાના છીએ, એટલે વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, મજા આવશે। અત્યારે આપણે જો આ બોરડા આવી ગયા છે, બોરડા અંદર ભગુડા જવાનો ગેટ છે આ। હવે અહીંથી થોડુંક જ આગું છે, બોરડાથી થોડાક આવો એટલે આ બોરડાથી આવે છે બોરડી ગામ। હવે અહીંયાથી 1 જ કિલોમીટર જેટલું અંતર છે। હવે આ બધું જોતા જવાનું બધું લગાડ્યું છે, એમને જ હાલતા જવાનું છે આપણે। હમણાં આવી જાય છે ભગુડા। હેલો બધાને જય માંગલમાં। તો આજે આપણે પાછા આવી ગયા છીએ ભગુડા માંગલધામ। તો આજે છે તારીખ 20/5/2024 અને આજે છે આ માંગલમાંનો 28મો પાટોત્સવ અને માંગલ શક્તિ એવોર્ડ। તો ચાલો જઈએ છીએ દર્શન કરવા, અને આજની તૈયારી કેવી બધી તો જોરદાર હાલે છે એની તો તમને બધાને દેખાડું આજની તૈયારી। તો વિડીયોમાં છેલ્લે સુધી રહેજો, મજા આવશે વિડીયો જોવાની અને દર્શન કરીએ માંગલમાંના। ત્યારે સ્ટેજ રેડી થઈ ગયું છે અહીંયા। આજે સાંજે આવશો ને એટલે આ બધું પબ્લિક ભર્યું છે, ઠેઠા ઉપર ડુંગર જે દેખાય છે એ ડુંગરમાં પણ પબ્લિક હશે। આ સ્વયંસેવકો જો અત્યારે શું કહેવાય, અડધું ખરું પબ્લિક તો સ્વયંસેવક જ છે અહીંયા લગભગ। ઘણા બધા અત્યારે આંકડો આપેલો છે ને આગળના વિડીયોમાં। તો અત્યારે મંદિરની બાજુમાં પાછી એક નવી સ્થાપના કરી છે। અહીંયા મસ્ત મજાનું ચિત્ર દોર્યું છે। 28મો પાટોત્સવ નિમિત્તે માંગલમાંનું મસ્ત મૂર્તિ છે અહીંયા આજનો હવન હાલે છે, યજ્ઞ ચાલુ છે અત્યારે આપ જોઈ રહ્યા છો તે। અત્યારે પાટોત્સવ નિમિત્તે યજ્ઞ ચાલુ છે અત્યારનો। અત્યારે બપોરનો ટાઈમ છે એટલે બધા લંચ માટે ગયા છે, એટલે બાકી આ પબ્લિક બહુ બધું છે। આ મંદિર છે, મંદિરમાં અત્યારે શું કહેવાય દર્શન કરવાનો વારો આવે નથી, એટલું બધું ટ્રાફિક અત્યારે બપોરના 2 વાગ્યા તો પણ છે, બહુ બધું ટ્રાફિક છે જે અત્યારે દિનનું છે એમ। એટલે સાંજે કેટલું થાય એ તમારે હવે નક્કી કરવાનું। આ સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે અહીંયા, તો અહીંયા સેલ્ફી પોઈન્ટ લગાવી દીધેલો છે, સેલ્ફી પોઈન્ટ છે। આ માનતા પૂર્ણ થઈ હોય ને પછી બધા છોકરાઓના ફોટા ને એવું બધું અહીંયા લગાડવા આવે છે। જગ્યા નથી એટલા ફોટા છે। તો પાછા આપણે જો મંદિરની બહાર આવી ગયા છીએ, બહાર એટલું પબ્લિક છે, અંદર પણ એટલું ટ્રાફિક છે। આ બધી દુકાનો પણ ફૂલ છે, જો અહીંયા બધી બાજુ નગર પબ્લિક જ છે। આ તડકો પણ બહુ છે, બપોરના 2 વાગ્યા છે પણ તો એટલું બધું પબ્લિક અહીંયા બધા શું કહેવાય કે માતાજીને જે માનતા હોય એ લોકો બધા તડકો કે ટાઈટ શું કહેવાય એ પણ ખબર નથી, એટલે એટલું બધું બહુ બધું ઘણું પબ્લિક કહેવાય એમ। બપોરના 2 વાગ્યા છે અત્યારે।
આ બધી દુકાનો હજી જોજે હમણાં જ બની છે, જે નવી જ છે, પણ તોય આ બધી દુકાનો અત્યારે ફૂલ છે. અને આ આખું ગ્રાઉન્ડ છે માતાજીના મંદિરની બહાર, આખું ગ્રાઉન્ડ એ સાંજે ભરેલું હશે. આ જો આગળ જે દેખે ને આ સ્ટેજ છે, ઝૂમ કરીને બતાવું થોડુંક, આ આખું સ્ટેજ અને આ બધામાં પબ્લિક હશે રાતે. આખું સ્ટેજ ખાલી આમ નાનું હુનું જ દેખાય છે તમને, બાકી તો આમ બહુ મોટી વિશાળ જગ્યા છે. અને આ સામેની જે ધાર છે ને ત્યાં આખી ધાર ઉપર પણ એટલું પબ્લિક હશે. હાલો, તો આજે આપણે દર્શન કર્યા માતાજીના, અને આજે 28માં પાટોત્સવ પણ છે, ત્યાં બહુ બધું પબ્લિક હતું. અને આપણે ટાઈમ પણ એવો લીધો હતો, બપોરના 2 વાગ્યા હતા, એટલે ઘણું બધું મિસ થઈ ગયું છે. પણ હવે જેટલું શૂટ કર્યું એટલું તમને બતાવ્યું છે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. બાકી બધાને જય માતાજી, જય માંગલમાં. વિડીયો ગમ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો, જય માતાજી.